હેલો એવરીવન, માય નેમ ઇઝ રાહુલ મકોના એન્ડ ઓસીમાં જે ચેપ્ટર 5 આપણે સ્ટાર્ટ કર્યું હતું, તો આગળ એને આપણે વધારે કન્ટિન્યુ કરી. રાઈટ, આપણે પાર્ટનરશિપનો ટોપિક જે હતો એ કરતા હતા, જેમાં આપણે પાર્ટનરશિપનો મિનિંગ, એના કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા. સો ટુડે વી આર ગોઈંગ ટુ સી ધ એડવાન્ટેજીસ ઓફ પાર્ટનરશિપ્સ. ઓકે, મતલબ કે તમે જો પાર્ટનરશિપનો બિઝનેસ સ્ટાર્ટ કરો તો એના એડવાન્ટેજીસ તમને શું બેનિફિટ્સ થશે. તો ફર્સ્ટ બેનિફિટ આમાં એવું કીધું છે, ઇઝી એન્ડ લેસ એક્સપેન્સિવ પ્રોસેસ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ. મતલબ કે તમે જ્યારે પાર્ટનરશિપનો બિઝનેસ સ્ટાર્ટ કરો છો, એસ્ટાબ્લિશ કરો છો, તો એનો એક્સપેન્સ તમને ઓછો થશે અને તમે ઇઝીલી સ્ટાર્ટ કરી શકશો. ફર્સ્ટ ઓફ ઓલ, કે એસ્ટાબ્લિશમેન્ટની જે પ્રોસેસ છે એ એટલી મતલબ તમારે લોમાં એટલા બધા એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી કે તમારે એ ફોલો કરવા પડે પછી જ તમારો બિઝનેસ સ્ટાર્ટ થઈ શકે. સો એ રીતના પણ ઇઝી છે. સેકન્ડ થિંગ, જેટલો પણ એક્સપેન્સ થવાનો છે એસ્ટાબ્લિશમેન્ટનો, એ તમારે એકને તો આપવાનો નથી. તમારી પાસે સાથે પાર્ટનર્સ છે, તો એ પાર્ટનર્સ છે એનું સાથે મળીને પેમેન્ટ કરશે. સો એક્સપેન્સ પણ ઓછો થઈ જશે. એન્ડ પાર્ટનરશિપ ફર્મ માટેનું રજિસ્ટ્રેશનનું અને લો ની નજરમાં પણ જે પ્રોસેસ છે ઇટ ઇઝ વેરી ઇઝી. સો રજિસ્ટ્રેશન છે એ પણ કમ્પલસરી નથી. ધેરફોર પાર્ટનરશિપનો બિઝનેસ જો અગર તમારે સ્ટાર્ટ કરવો હોય then ઇટ ઇઝ લેસ એક્સપેન્સિવ અને બહુ ઇઝી પ્રોસેસ છે. સો ધેટ વોઝ ધ ફર્સ્ટ એડવાન્ટેજ, કે બહુ ઇઝીલી તમે સ્ટાર્ટ કરી શકો છો. સેકન્ડ ઇઝ એફિશિયન્ટ મેનેજમેન્ટ. મતલબ કે મેનેજમેન્ટ છે એ બહુ સારું થશે. સી, આપણે જે લિમિટેશન્સ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ કર્યા હતા એમાં એવું હતું કે મેનેજમેન્ટમાં એવું થઈ શકે કે તમારાથી રોંગ ડિસિઝન્સ આવી શકે, કેમ કે તમે એકલા વ્યક્તિ છો તો તમે સ્પીડી ડિસિઝન લઈ લ્યો, ખોટા ડિસિઝન આવી શકે. ધેટ માઇટ બી પોસિબલ. બટ ઇન પાર્ટનરશિપ ફોર્મ હવે શું છે કે તમે પાર્ટનર્સ છો, પાર્ટનર્સમાં તમને બેનિફિટ મળે કે અલગ અલગ લોકો હોય. માની લો 3 પાર્ટનર્સ છે, તો તમે તમારે સજેશન લઈ શકો, એનું નોલેજ, સ્કિલ, એક્સપિરિયન્સ, આ બધી વસ્તુ એની તમે યુઝ કરી શકો, અને જેથી તમારું જે બિઝનેસનું મેનેજમેન્ટ છે એ બહુ સારું થશે. રાઈટ, સો વધારે લોકો મળીને ડિસ્કસ કરશે, એનું નોલેજ, એક્સપિરિયન્સ શેર કરે, એના વ્યૂ પોઈન્ટ્સ આપે, તો તમારું જે ડિસિઝન છે એ વધારે બેટર બનશે. એટલા માટે પાર્ટનરશિપ ફોર્મની અંદર મેનેજમેન્ટ બહુ એફિશિયન્ટ અને સારી રીતના થશે. નેક્સ્ટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ગુડવિલ ઓર ક્રેડિટ વર્ધીનેસ. ઇન્ક્રીઝ ઇન ગુડવિલ ઓર ક્રેડિટ વર્ધીનેસ. હવે ધ્યાનથી સમજો થોડું. આપણે જ્યારે સોલ પ્રોપ્રાઇટરશિપમાં એવું જોયું હતું કે એમાં લાયબિલિટી જે હોય એ અનલિમિટેડ લાયબિલિટી હશે. રાઈટ, હવે પાર્ટનરશિપની અંદર પણ અનલિમિટેડ લાયબિલિટી છે. મતલબ કે 3 પાર્ટનર્સ છે, તો ત્રણેય પાર્ટનરની લાયબિલિટી અનલિમિટેડ છે. મતલબ કે ત્રણેય પાર્ટનર અગર પાર્ટનરશિપ ફર્મને ડેટ થશે, લાયબિલિટી ઊભી થશે, તો ત્રણેય પાર્ટનરને પોતાના પર્સનલ અસેટ પણ સેલ કરીને એના જે ડેટ છે એ પૂરું કરવું પડશે. તો એવું થશે કે કોઈ પણ એક બિઝનેસમેન હોય તો એ પાર્ટનરશિપના બિઝનેસ સાથે પાર્ટનરશિપના ફર્મ સાથે બિઝનેસ કરવા માટે વધારે રેડી થશે, કેમ કે એને ખ્યાલ છે કે અગર હું આ પાર્ટનરશિપ ફર્મ સાથે બિઝનેસ કરીશ અને કાંઈ પણ ટાઈપનો ઇસ્યુ આવશે તો એ લોકોની બધાની તો લાયબિલિટી અનલિમિટેડ છે. રાઈટ, સો એ રીઝનથી છે ને તમને વધારે ડીલિંગ્સ મળે, તમને ફાઇનાન્શિયલ લેન્ડિંગ પણ વધારે મળે. મતલબ બેંક પાસેથી તમે જ્યારે લોન લેવા જાઓ તો તમને લોન પણ વધારે મળશે, કેમ કે બધાય પાર્ટનર્સે મળીને એક મોટો એવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. રાઈટ, અને બધા પાર્ટનર્સની જે લાયબિલિટી છે એ પણ અનલિમિટેડ છે. એટલા માટે તમને લોન થોડી વધારે મળશે એઝ કમ્પેર્ડ ટુ ધ સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ. સો ધેટ વોઝ ધ ઇન્ક્રીઝ ઇન ગુડવિલ ઓર ક્રેડિટ વર્થીનેસ. નેક્સ્ટ ઇઝ મોર કેપિટલ. ઓબ્વિયસ વાત છે કે એક વ્યક્તિ હોય, સોલ પ્રોપ્રાઇટરશિપમાં એક જ વ્યક્તિ છે, તો એ ઓછું કેપિટલ લઈ આવી શકે. અગર પાર્ટનરશિપ છે એમાં 3 પાર્ટનર્સ હોય, 5 પાર્ટનર્સ હોય, તો એ વધારે કેપિટલ લઈ આવી શકે. ધેરફોર તમને એડિશનલ કેપિટલનો આમાં બેનિફિટ મળશે, બીકોઝ તમે નવા પાર્ટનર્સ હોય એટલા માટે. નવા પાર્ટનર્સ મતલબ તમને કેપિટલ અગર ઓછું પડતું હોય તો તમે નવો પાર્ટનર લઈ આવો તો તમને વધારે રૂપિયા મળી જશે. સો ધેટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ પાર્ટનરશિપ બિઝનેસ. ફિફ્થ ઇઝ એડવાન્ટેજ ઓફ ડિવિઝન ઓફ લેબર. સો ડિવિઝન ઓફ લેબરમાં એવી વાત થતી હતી કે એવું એવું કહેવા માગે છે ધેટ લેબર વર્ક, મતલબ કે જેટલી મહેનત છે, જેટલું કામ કરવાનું છે બિઝનેસની અંદર, એ કોઈ પણ એક જ વ્યક્તિએ નથી કરવાનું, એ પાર્ટનર્સ વચ્ચે ડિવાઈડ થઈ જશે. રાઈટ, સો તમને એવો પણ એડવાન્ટેજ મળે કે તમે જે 3 પાર્ટનર્સ છે તો વર્ક બર્ડન જેટલું પણ છે એ ત્રણેય વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જવાનું છે. સો દેટ ઇઝ ધ બેનિફિટ ઇન ધ પાર્ટનરશિપ બિઝનેસ. ધેન નેક્સ્ટ ઇઝ પ્રોપર ડિસિઝન. મતલબ કે ડિસિઝન બહુ વ્યવસ્થિત આવશે, સાચો ડિસિઝન આવશે. એ તો વન એન્ડ ધ સેમ પોઈન્ટ થયો કે મેનેજમેન્ટ સારું થશે, ડિસિઝન બરાબર આવશે, કેમ કે તમને ઓપિનિયન્સ મળે એકબીજાના, બધાને ઇન્ટરેસ્ટ છે બિઝનેસની અંદર. રાઈટ, સો ડિસિઝન દેવામાં એ લોકો થોડું સિરિયસલી વિચારશે અને એનો નોલેજ ને એક્સપિરિયન્સનો યુઝ કરીને તમને પ્રોપર ડિસિઝન આપશે કે જેથી
રોંગ ડિસિઝન આવી શકે બટ ચાન્સીસ ઓછા છે એઝ કમ્પેર ટુ ધ સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ. સેવન્થ એડવાન્ટેજ ઇઝ ફ્લેક્સિબિલિટી. મીન્સ કે ફ્લેક્સિબિલિટી મતલબ કે તમે ઇઝીલી ગમે ત્યારે ચેન્જ થઈ શકે, રાઈટ? સો કહેવાનો મિનિંગ એવો છે કે પાર્ટનરશિપ બિઝનેસ છે એ તો વોલેન્ટરીલી, મતલબ કે બધાએ જેટલા પાર્ટનર્સ છે પોતાની ઈચ્છાથી અગ્રી કરીને આ ટાઈપનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. તો માની લ્યો કે અગર બિઝનેસ બરાબર નથી ચાલતો, યા તો ઈચ્છા નથી થતી કે આગળ જતા બિઝનેસ કન્ટિન્યુ કરી, તો એ બિઝનેસ તમે એન્ડ પણ કરી શકો છો. અને યા તો મેનેજમેન્ટમાં એટલી મજા નથી આવતી, તો મેનેજમેન્ટમાં કંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ચેન્જીસ કરવા હોય તો તમે ચેન્જ પણ કરી શકો છો, બિકોઝ ઇટ્સ યોર બિઝનેસ એન્ડ બધા પાર્ટનર્સ અગ્રી થતા હોય તો તમે કાંઈ પણ ડિસિઝનમાં ચેન્જીસ લઈ આવી શકો છો. સો દેટ ઇઝ ધ બેનિફિટ ઓફ પાર્ટનરશિપ, કે તમારે કાંઈ પણ ચેન્જ લઈ આવો હોય પાર્ટનરશિપ ફર્મની અંદર તો તમે ઇઝીલી લઈ આવી શકો છો. તમારે કોઈને કાંઈ ગવર્મેન્ટને કે લોને કંઈ પૂછવાની જરૂર નથી, ખાલી પાર્ટનર્સ અગ્રી થઈ જાય એટલે ડિસિઝન આવી શકે છે. નેક્સ્ટ ઇઝ પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ માઇનોરિટી. પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ માઇનોરિટી. માઇનોરિટી, અહીંયા માઇનોરિટીનો જે મતલબ છે એ એવો છે કે માની લ્યો 6 પાર્ટનર્સ છે, તો 6 પાર્ટનર્સમાંથી કોઈ પણ એક પર્ટિક્યુલર ટોપિક ઉપર એ લોકો 6 પાર્ટનર્સ ડિસ્કશન કરે છે અને એ ડિસ્કશનમાં 4 પાર્ટનર્સ એવા છે જે હા પાડે છે, 2 પાર્ટનર્સ એ છે જે ના પાડે છે. તો આ ટાઈપની જો સિચ્યુએશન ઊભી થાય તો ભલે 4 પાર્ટનર્સ છે એનું ડિસિઝનમાં હા હોય, પણ એ ડિસિઝન છે એ પોસિબલ નહીં થાય બિકોઝ 2 ઓફ ધેમ આર નોટ અગ્રીંગ વિથ ધેર ડિસિઝન. મતલબ કે એ જે 2 લોકો છે, ભલે એ ઓછા છે, ભલે એ માઇનોરિટીમાં છે, સ્ટીલ એનો જે ડિસિઝન છે એ માન્ય ગણવામાં આવશે. અને એ લોકો જ્યાં સુધી બધા પાર્ટનર્સ ઇન શોર્ટ છે ને એ હા ન પાડે ત્યાં સુધી કોઈ પણ પર્ટિક્યુલર ડિસિઝન છે એ પોસિબલ થવાનું નથી. સો માઇનોરિટીની પણ અહીંયા પ્રોટેક્ટ કરે છે. સો ધેટ ઇઝ ધ બેનિફિટ ઓફ પાર્ટનરશિપ બિઝનેસ, કે એવું નહીં થાય કે તમે કદાચ ના પાડતા હોય ને બાકીના તમારી સામે 5 પાર્ટનર્સ છે જે હા પાડે છે તો તમને ધ્યાનમાં લેવામાં નહીં આવે. એવું અહીંયા નથી થવાનું ઇન ધ પાર્ટનરશિપ બિઝનેસ. સો ધેટ ઇઝ ધ અગેન બેનિફિટ ઓફ પાર્ટનરશિપ. નાઇન્થ એડવાન્ટેજ ઓફ પાર્ટનરશિપ ઇઝ ડાયરેક્ટ રિલેશન વિથ કસ્ટમર. મતલબ કે કસ્ટમર સાથે ડાયરેક્ટ રિલેશન રહેશે. સી પાર્ટનર્સ છે એ બધા મળીને કામ કરવાના છે બિઝનેસની અંદર, તો બધા પાર્ટનર્સ છે એ કસ્ટમરના કોન્ટેક્ટમાં તો હોવાના જ છે, રાઈટ? એમ્પ્લોઈઝ છે એ બધા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હશે કસ્ટમર્સના. સો પાર્ટનરશિપ બિઝનેસની અંદર પાર્ટનર્સ પણ બધા કસ્ટમર્સના કોન્ટેક્ટમાં રહેશે, કેમ કે એ લોકો જ પોતે બિઝનેસનું આખું મેનેજમેન્ટ કરે છે એટલા માટે. 10th ઇઝ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઇકોનોમિક પાવર. ઓકે, હવે તમારે જે ટર્મ્સ સમજવાની છે અહીંયા, ડિસેન્ટ્રલાઇઝેશન એન્ડ સેન્ટ્રલાઇઝેશન. સેન્ટ્રલાઇઝેશનનો મિનિંગ એવો થાય છે કે કોઈ પણ એક વસ્તુ એક જગ્યાએ ભેગી થઈ ગઈ હોય ધેન ઇટ ઇઝ નોન એઝ સેન્ટ્રલાઇઝેશન. ડિસેન્ટ્રલાઇઝેશન મતલબ કે એ ડિસ્ટ્રીબ્યુટેડ હોય ધેન ઇટ ઇઝ નોન એઝ ડિસેન્ટ્રલાઇઝેશન. મતલબ કે સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ જ્યારે હતો તો એમાં પાવર જે હતો એ પૂરેપૂરી રીતના સેન્ટ્રલાઇઝડ હતો, મતલબ એક જ વ્યક્તિના હાથમાં બધા ડિસિશન્સ, બધા ઇકોનોમિક પાવર, બધી વસ્તુ એ એક જ પર્સનના હાથમાં હતી. બટ ઇન પાર્ટનરશિપ બિઝનેસ એવું નથી. બધા પાર્ટનર્સ વચ્ચે જેટલા પણ પાવર્સ હોય બિઝનેસ રિલેટેડ મેનેજમેન્ટના, એ બધા પાવર્સ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા છે, ડિવાઈડ થઈ ગયા છે પાવર્સ. સો ધેટ ઇઝ અગેન ધ બેનિફિટ, કે કોઈ પણ એક વ્યક્તિ કહેશે એમ જ નહીં થાય, બધા કહેશે એ રીતના જ ચાલશે. ધેન 11th ઇઝ લેસ બર્ડન ઓફ ઇન્કમ ટેક્સ. ઓકે, તો સીધી વાત છે કે તમારો જે પ્રોફિટ છે, જો તમે સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસમાં અગર 10 લાખ રૂપીસ અર્ન કરતા હોય તો તમારે 10 લાખ ઉપર ટેક્સ દેવો પડશે ગવર્મેન્ટને, રાઈટ? બટ અગર તમારો પાર્ટનરશિપ બિઝનેસ હોય અને તમે 4 પાર્ટનર્સ છો અને તમારો યરલી પ્રોફિટ છે 10 lakhs, તો પર શું થશે કે 10 lakhs ને ડિવાઈડ બાય 4 થશે, મતલબ 2.5 લાખ રૂપિયા. તો પર પર્સનના હાથમાં આવશે 2,50,000, મતલબ કે એને પછી એ રીતના ટેક્સ દેવાનો. સો બેનિફિટ એ થશે કે ટેક્સ બર્ડન, માની લો કે તમારી પાર્ટનરશિપ ફર્મનો 1 લાખ રૂપીસનો ટેક્સ આવ્યો છે તો એ 1 લાખ તમારે એકલાય નથી દેવાના. જે 1 લાખનો ટેક્સ છે એ તમારા પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, એટલે તમારા ઉપર જે બર્ડન હશે ટેક્સનું એ પણ ઓછું આવશે. સો ધેટ ઇઝ અગેન ધ બેનિફિટ ઓફ ધ પાર્ટનરશિપ બિઝનેસ, કે ટેક્સ થોડોક ઓછો તમારે પે કરવો પડશે. ઓકે, સો ધેટ વોઝ ધ એડવાન્ટેજીસ ઓફ પાર્ટનરશિપ. એડવાન્ટેજીસ જેના પણ હોય એમાં લિમિટેશન્સ પણ હોય જ છે. હવે એડવાન્ટેજીસ અને લિમિટેશન્સમાં તમને થોડું ઘણું એવું હશે જે નિયર સિમિલર લાગશે, રાઈટ? સો થોડું સ્પીડમાં આપણે જોઈ લઈએ. લિમિટેશન્સમાં ફર્સ્ટ કીધું છે કે લિમિટેડ કેપિટલ. લિમિટેડ કેપિટલ મતલબ કે પૈસા એ લોકોને ઓછા લાગે છે. મતલબ કે વાત એવી થઈ કે 4 પાર્ટનર્સ છે તો 4 પાર્ટનર્સ પણ મળીને કેટલું કેપિટલ ઊભું કરી શકે એમ. અગર એ લોકોને 500 કરોડનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ધેન ધેટ ઇઝ નોટ પોસિબલ. એના માટે એ લોકોએ કંપની જ સ્ટાર્ટ કરવી પડે. મતલબ પાર્ટનરશિપ બિઝનેસની પણ એક લિમિટેશન આવી ગઈ કે તમે બહુ મોટું હ્યુજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, બહુ હ્યુજ બિઝનેસ, મોટો બિઝનેસ, મોડર્ન ઇન્ડસ્ટ્રી, તમે આવું બધું ન કરી શકો, રાઈટ?
તો તમે રિસર્ચ ન કરી શકો. સો એક લિમિટ આવી જાય છે પાર્ટનરશિપ બિઝનેસની અંદર પણ, કે કેપિટલ છે એ તમે થોડું સ્મોલ સાઇઝ ઓફ બિઝનેસ છે એ કરી શકો, વધીને મીડિયમ સાઇઝ, બટ બિગ સાઇઝ ઓફ ઇન્ડસ્ટ્રી એ તમે પોસિબલ નથી ઇન ધ ફિલ્ડ ઓફ પાર્ટનરશિપ બિઝનેસ. સો દેટ ઇઝ અગેન ધ લિમિટેશન ઓફ પાર્ટનરશિપ. સેકન્ડ ઇઝ અનલિમિટેડ લાયબિલિટી. મતલબ કે તમે પાર્ટનર છો અને તમારી લાયબિલિટી અનલિમિટેડ છે. જેટલા પણ પાર્ટનર્સ બધાની લાયબિલિટી અનલિમિટેડ. મતલબ કે તમારા માની લો બે લોકોના કહેવાથી પણ તમે કોઈ પણ ડિસિઝન લીધું, તમે એ લોકોના વાતમાં કન્વિન્સ થઈ ગયા અને કાંઈ પણ ડિસિઝન ખોટું પડ્યું અને લાયબિલિટી થઈ ગઈ, તો તમારે પણ પે કરવી પડશે ને તમારા પર્સનલ એસેટ ગમે ત્યારે રિસ્ક ઉપર રહેશે, રાઈટ. સો દેટ ઇઝ ધ લિમિટેશન, ધ બિગેસ્ટ લિમિટેશન ઓફ પાર્ટનરશિપ, કે એમાં લાયબિલિટી અનલિમિટેડ છે. થર્ડ ઇઝ પોસિબિલિટી ઓફ ડિસએગ્રીમેન્ટ. પોસિબિલિટી ઓફ ડિસએગ્રીમેન્ટનો મતલબ કે તમે માની લો તમારો જે આઈડિયા છે એ આઈડિયા સામેવાળાને પસંદ ન આવે, ધેટ માઇટ બી પોસિબલ. સન્ડે હોય ને આપણે જે ત્રણ ફ્રેન્ડ હોય, આપણે ડિસાઇડ કરતા હોય કે આપણે કંઈક ફરવા જઈએ, તો બે એમ કહેતા હોય કે આપણે આ સાઈડ જઈએ, એક એમ કે મારે મૂવી જોવા જવું છે. સો આપણા ફ્રેન્ડ્સમાં ને ફેમિલીમાં પણ ડિફરન્સીસ ઓફ ઓપિનિયન થતા હોય, તો તમે વિચારો કે જે બિઝનેસ ફર્મ હોય તો બધા હોશિયાર લોકો, બધા હોશિયાર પાર્ટનર્સ ભેગા થયા છે, નોલેજેબલ લોકો. હવે એ લોકો વચ્ચે તો ઓબ્વિયસલી ડિફરન્સીસ ઓફ ઓપિનિયન અને ડિસએગ્રીમેન્ટ તો થવાના જ છે. મતલબ કે કોઈ પણ વાત ઉપર ડિસ્પ્યુટ થાય, ડિસયુનિટી થઈ જાય, તો આ બધી વસ્તુ થઈ શકે, તો એનાથી પાર્ટનરશિપ બિઝનેસ જ બંધ થઈ જાય, રાઈટ. સો આવું પણ પોસિબલ થઈ શકે. સો થોડું મનાવવા પડે તમારે, અને તમારે ક્યારેક તમારે માનવું પડે, તો આ બધી વસ્તુનું તમારે થોડું સહન કરવું પડે અગર પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હોય તો. સો દેટ ઇઝ ધ લિમિટેશન. જે સોલ પાર્ટનરશિપમાં આવું કંઈ નહોતું, કેમ કે કોઈ બીજું હતું જ નહીં જેને મનાવવાનું હતું, રાઈટ. પાર્ટનરશિપમાં થોડુંક તમને પ્રોબ્લેમ થશે. ફોર્થ ઇઝ ડિફિકલ્ટી ઇન મેન્ટેનિંગ સિક્રેટ્સ. સોલ પાર્ટનરશિપ બિઝનેસની અંદર સિંગલ વ્યક્તિ હતો, તો એ તો વ્યક્તિ છે એનો બિઝનેસના સિક્રેટ કોઈને કંઈ ખબર જ નથી. પણ અહીંયા પાર્ટનરશિપ બિઝનેસની અંદર 4 પાર્ટનર્સ, 5 પાર્ટનર્સ, યા તો 8 પાર્ટનર્સ હોય, તો 8 પાર્ટનર્સને બિઝનેસના સિક્રેટની ખબર છે. મતલબ કે સિક્રેટ મેન્ટેન કરવું થોડુંક ડિફિકલ્ટ થશે. માની લો એમાંથી એક બિઝનેસ પાર્ટનર હોય, એ કદાચ બીજાને કંઈ પણ વાત શેર કરી દે, ધેન ઇટ માઇટ ક્રિએટ અ પ્રોબ્લેમ, રાઈટ. સો બિઝનેસ સિક્રેટને મેન્ટેન કરવું અહીંયા થોડુંક ડિફિકલ્ટ છે. નેક્સ્ટ ઇઝ ડિફિકલ્ટી ઇન શેર ટ્રાન્સફર. મતલબ કે એ, બી એન્ડ સી 3 પાર્ટનર્સ છે, એમાંથી સી પાર્ટનરે નીકળી જવું છે અને સી પાર્ટનરે એના બદલામાં બીજા કોઈ ડી પાર્ટનરે લઈ આવો છે, તો થોડું ડિફિકલ્ટ થશે શેર ટ્રાન્સફર કરવો પોતાનો. કેમ કે પ્રોબ્લેમ એવી થશે કે એ અને બી છે એ પણ અગ્રી થવા જોઈએ. અગર એ બેને પ્રોબ્લેમ ન હોય તો તમે કોઈ પણ બીજા વ્યક્તિને પણ પાર્ટનર તરીકે લઈ આવી શકો છો. મતલબ કે તમારે જો તમારી પાર્ટનરશિપમાંથી નીકળવું હોય અને બીજા પાર્ટનરને લઈ આવવો હોય, યા તો બીજા પાર્ટનરને લઈ આવવો હોય તમારા બિઝનેસની અંદર, તો તમારે બધા પાર્ટનર્સને પૂછવું પડશે. બાકી એ વસ્તુ પોસિબલ નહીં થાય. સો એક પ્રોબ્લેમ એ પણ છે, તમારે ઓનરશિપ ટ્રાન્સફર કરવી હોય તમારી, તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. સો દેટ ઇઝ ધ લિમિટેશન. નેક્સ્ટ ઇઝ ડિલે ઇન ડિસિઝન મેકિંગ. સી સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસમાં તો શું હતું કે તમારે કોઈને કંઈ પૂછવાનું હતું જ નહીં, કેમ કે તમે ખુદ જ માલિક હતા પોતાના, તો તમે ડિસિઝન લઈ લેતા હતા. બટ ઇન પાર્ટનરશિપ તમને કોઈ પણ આઈડિયા આવે છે, તમારે કંઈક ચેન્જ લઈ આવે છે, મેનેજમેન્ટમાં કંઈક ચેન્જ લઈ આવે છે, તો તમારે ચેન્જ નહીં લઈ આવી શકો. કેમ કે તમારે પાર્ટનરશિપ બિઝનેસની અંદર છો, તો તમારે તમારા પાર્ટનર્સને પહેલાં પૂછવું પડશે, એ લોકો હા પાડશે, પછી જ એ ડિસિઝન આવશે. મતલબ કે ડિસિઝન લેવામાં થોડી ટાઈમિંગ લાગે એવું બની શકે, રાઈટ. સો ડીલે થાય ડિસિઝન લેવાની અંદર, કેમ કે જ્યાં સુધી બધા પાર્ટનર્સ અગ્રી ન કરે ત્યાં સુધી એ ડિસિઝન ફાઇનલ નથી થવાનું, રાઈટ. અને માની લો કે અંદરો અંદર ડિસ્પ્યુટ થઈ ગયા, બાંધવાનું થઈ ગયું, તો પાર્ટનરશિપ ફોર્મ ડિઝોલ્વ પણ થઈ શકે. ડિઝોલ્વ મતલબ કે પાર્ટનરશિપ ફોર્મ બંધ થઈ જશે. સો આ એક વર્ડ પણ તમે થોડો યાદ રાખજો, ડિઝોલ્વ. આ બધા છે ને જે કોમર્સના ટેકનિકલ વર્ડ્સ છે, ટર્મિનોલોજીસ છે, જે તમારે યાદ રાખવાની છે. તો ડિઝોલ્વ, ડિસએગ્રીમેન્ટ, તો આવા બધા ડિસ્પ્યુટ્સ, તો આ બધા તમારે વર્ડ્સ છે થોડાક ધ્યાનમાં લેજો. ઓકે, નેક્સ્ટ ઇઝ શોર્ટ લાઈફ સ્પેન. તો આપણે જે વાત કરી કે કોઈ પણ એક પાર્ટનર હોય એની ડેથ થઈ જાય, પાગલ થઈ જાય, ઇન્સોલ્વન્ટ થઈ જાય, યા તો ડિસએગ્રીમેન્ટ થઈ ગયું, બાંધવાનું થઈ ગયું કોઈ પણ પાર્ટનર્સ વચ્ચે, તો શું થાય કે પાર્ટનરશિપ ફર્મ છે એ બંધ થઈ જાય. મતલબ આ ગમે ત્યારે આવું થઈ શકે, તો ગમે ત્યારે બંધ પણ થઈ શકે. મતલબ કે ગમે ત્યારે બંધ થઈ શકે એનો મતલબ કે પાર્ટનરશિપ બિઝનેસની જે લાઈફ સ્પેન છે ઇટ ઇઝ વેરી શોર્ટ. ગમે ત્યારે બંધ પાર્ટનરશિપ બિઝનેસ થઈ શકે. સો ધીસ વેર ધ એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ ઓફ પાર્ટનરશિપ બિઝનેસ. નેક્સ્ટ ટોપિક આપણે જોશી ટાઈપ્સ ઓફ પાર્ટનર્સ એન્ડ ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ. સો ધેટ્સ ઇટ ફોર ધીસ video. Thank you.